વડોદરામાં નકલી ફાયર એનઓસી કૌભાંડનો પર્દાફાશ। ફાયર સિસ્ટમ લગાવનાર કોન્ટ્રાક્ટર જ નકલી ફાયર એનઓસી આપી રહ્યો હોવાનો ઘટસ્ફોટ। 10 દિવસ અગાઉ વાઘોડિયા રોડ પર આવેલ અર્શ કોમ્પ્લેક્સમાં આગ બાદ ફાયર બ્રિગેડે ફાયર એનઓસીની માંગ કરી હતી, જે ફાયર બ્રિગેડની તપાસમાં નકલી હોવાનો ખુલાસો થયો। બિલ્ડર સલીમ શેખે સ્પષ્ટતા કરતા કહ્યું કે ઇમારત બન્યા બાદ ફાયર સિસ્ટમ નાખવાનો 2.5 લાખનો કોન્ટ્રાક્ટ જયેશ મકવાણાને સોંપાયો હતો। બિલ્ડિંગનું કામ પૂર્ણ થયા બાદ જયેશ મકવાણાએ જ ફાયર એનઓસી આપ્યું હતું। વર્ષ 2024ના આ ફાયર એનઓસીમાં પૂર્વ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટની સહી હતી। સર્ટિફિકેટની સાઇઝ પર રેગ્યુલર સાઇઝ કરતાં મોટી સાથે જ મહાનગરપાલિકાનો સ્ટેમ્પ પણ હતો। હાલ ફાયર વિભાગે અર્શ પ્લાઝા કોમ્પ્લેક્સના કરતા હતા ડોક્ટર નઝમા મંસૂરીને નોટિસ ફટકારી 3 દિવસમાં ખુલાસો કરવાનો આદેશ કર્યો છે। બીજી તરફ પૂર્વ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર નિકુંજ આઝાદે રાવપુરા પોલીસ અને ફાયર વિભાગમાં તપાસની લેખિત માંગ કરી છે।